બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં શાળાઓ ખાલીખમ જોવા મળી રહી છે। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમીરગઢ તાલુકામાં શાળાઓ ખાલીખમ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થી વિહોણી દેખાય છે। આ ટ્રાઇબલ વિસ્તારની શાળા કે જ્યાં વિદ્યાર્થી વગર આ શાળા દેખાઈ રહી છે। જાતિના દાખલા લેવામાં પરેશાનીને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો। વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલીને સખત વિરોધ નોંધાવ્યો છે। શાળાઓમાં શિક્ષકો તો પહોંચ્યા પરંતુ વિદ્યાર્થીઓ જ ન આવ્યા। ટ્રાઇબલ વિસ્તારની આ શાળા કે જ્યાં વિદ્યાર્થીઓ વગર જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા અને દાંતા તાલુકાની અંદર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જાતિના દાખલા માટેની મોટી સમસ્યા ઊભી થઈ છે, જેને લઈને આજે આદિવાસી સમાજના તમામ જે વિદ્યાર્થીઓ છે તે શાળાથી અળગા રહ્યા છે। એટલે કે વાલીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓ શાળાઓમાં મોકલવામાં આવ્યા નથી। જોકે આ સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે અવારનવાર અમારા જે વિદ્યાર્થીઓ છે તેમને નોકરીમાં શાળામાં એડમિશન માટેનું હોય, જાતિના દાખલા માટે સરકાર દ્વારા 1950ના પુરાવા માંગી રહ્યું છે। જો કે દેશના 1075 વર્ષ થઈ ગયા છતાં પણ વિદ્યાર્થીઓ છે તેમને નોકરી મેળવવી હોય કે ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય, જાતિના દાખલા માટે મુશ્કેલીઓ પડી રહી છે। આ બાબતે અવારનવાર મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે। જિલ્લા કલેક્ટરને આવેદન તંત્ર અને સરકારની બેદરકારીને લઈ અને આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે। આજે અમે મંતવ્ય જે છે તે અમીરગઢના રામપુરા પ્રાથમિક શાળામાં આવી છે, જ્યાં આ પ્રાથમિક શાળાની અંદર અત્યારે 300 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આ જે વિદ્યાર્થીઓ છે આજે શાળાએ આવ્યા નથી, એટલે કે એમનું શિક્ષણ કાર્ય બગડ્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો આ શાળાની મુલાકાતે અમીરગઢના મામલતદાર આવેલા છે। જો કે મામલતદારને આ બાબતે પ્રશ્ન કરતા મામલતદારે ચૂપકીદી સેવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ તંત્રની જે બેદરકારી છે તેને લઈને આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમને અત્યારે તો શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે અને તેમના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે। બીજી બાજુ મામલતદાર એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી, એટલે કે તંત્ર પણ અહીંયા બેદરકાર જોવા મળ્યું છે અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે। જોકે આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું છે કે જો આગામી સમયમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીનગર બિરસા મુંડા ભવન સુધી પણ ઘેરાવો કરીશું। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।